નડિયાદ તાલુકાના હાથજ ગામમાં આવેલ આરોગ્ય સબ સેન્ટર ભંગાર હાલતમાં। મળતી માહિતી અનુસાર હાથજ ગામમાં આવેલ આરોગ્ય સબ સેન્ટર નવું બને માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવણી કરીને ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ઠરાવ સાથે લેખિત આપેલ છે, તેમજ તેની ગ્રાન્ટ પણ પાસ થઈને આવી ગઈ છે, પરંતુ કયા કારણોસર બનતું નથી તે તપાસનો વિષય છે। હાલમાં છેલ્લા 10 વર્ષથી આરોગ્ય સબ સેન્ટર જૂની કુમાર શાળાના જર્જરિત મકાનમાં ચાલે છે, જેથી ફરજ બજાવતા સ્ટાફને 42 ડિગ્રીની ગરમીમાં બેસીને કામ કરવું પડતું હોય છે। સબ સેન્ટરમાં લાઇટનું મીટર પણ ના હોવાથી બાજુમાં આવેલ ધાર્મિક સ્થળેથી લાઇટ લઈને સ્ટાફ કામ કરી રહ્યો છે। આ અંગે અમારા આઝાદ મીડિયાના બ્યુરો ચીફ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવ સાહેબ સાથે વાત કરી તેઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિષય ઉપલા લેવલ ગાંધીનગરનો છે, જે હાથજ ગામમાં સબ સેન્ટર બને તે માટે 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપરથી મંજૂર થયેલ છે અને આ અંગે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું નહોતું, જેથી તે કામગીરી ખોરંભે પડી છે અને આવા ખેડા જિલ્લામાં મંજૂર થયેલા 11 જેટલા આરોગ્ય સેન્ટરના કામ બાકી છે। ગ્રામજનોની માગણી છે કે વહેલી તકે આરોગ્ય સબ સેન્ટર નવું બનાવવામાં આવે, તેથી દર્દીઓને લાભ અને સુગમતા મળી રહે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।